બોટાદ શહેરમાં કાશ્મીર પહેલગામમાં આતંકવાદનો ભોગ બનેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અને પ્રતિકારક સભાનું આયોજન કરાયું હતું। દીપ પ્રાગટ્યથી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી મશાલ સાથે જન આક્રોશ રેલી પણ યોજાઈ હતી। કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા 28 જેટલા પર્યટકોની નિર્મમ હત્યા કરી નાખવામાં આવી છે, ત્યારે સમગ્ર ભારત અને ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। અનેક સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કેન્દ્ર સરકાર પાસે કડક કાર્યવાહીની માંગણી કરી છે। ત્યારે આજે બોટાદ શહેરમાં હવેલી ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મૃતકોના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને પ્રતિકારક સભાનું આયોજન થયું। શહેરના સામાજિક રાજકીય આગેવાનો, હિન્દુ સંગઠનો, ધાર્મિક પ્રતિનિધિઓ, આગેવાનો, સંતો, મહંતો, શહેરના અગ્રણીઓ અને શહેરીજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અગ્રણીઓએ જાહેર મંચ પરથી આતંકવાદને વખોડી આતંકવાદીઓના નાથવા દાખલારૂપ કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી। આ સભામાં મૃતકોએ દીપ પ્રાગટ્ય કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। ત્યારબાદ યુવાનો દ્વારા જય જય શ્રીરામના નારા સાથે મશાલ રેલી કાઢી જનાક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। બોટાદના હવેલી ચોકથી દીનદયાળ ચોક, ટાવર રોડ, સમસ્ત મંદિર થઈ હવેલી ચોક વિસર્જન કરવામાં આવ્યું હતું। બોટાદ ઐતિહાસિક ભૂમિ છે, તીર્થભૂમિ છે। ભારત દેશની અંદર નિર્દોષ નાગરિકોનો 27 ઘેરે જ્યારે માતમ છવાયો અને હિન્દુ શબ્દ કહી અને જે મારવામાં આવ્યા, એને કારણે એક જન આક્રોશ છે અને એ નિમિત્તે આજે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો। એમાં બોટાદ શહેરના પ્રબુદ્ધ નાગરિકો, દરેક સમાજના આગેવાનો અને વિશ્વ હિન્દુ પરિષદ જ્યારે જ્યારે દેશને જરૂર પડી છે ત્યારે હર હંમેશને માટે આગળ આવી અને બધા જ સમાજોને એકત્રિત કરતા હોય છે। અને આજે એ 27 ઘેરે દુઃખ છે, એનું ભારોભાર દુઃખ પણ અમને છે અને એક આક્રોશ પણ છે કે આવું એક સમાજ માટે, એક હિન્દુ સમાજ માટે આવું કૃત્ય ક્યારેય થવું ન જોઈએ। પરમાત્મા પણ એને ક્યારેય માફ નહીં કરે। જય શ્રી રામ। મારું નામ મોન્ટુભાઈ માળે છે, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ તરીકે મારી જવાબદારી। આજે પ્રતિકાર સભાનું આયોજન થયું છે, શું કહે છે? આજે જે 28 લોકો જે વીરગતિને પામ્યા છે એ માટે આજે બોટાદમાં જનસંખ્યા એટલે ઘણી બહોળી સંખ્યામાં શ્રદ્ધાંજલિ દેવામાં આવી છે। પણ મારું એક જ કહેવાનું છે, કેટલીક શ્રદ્ધાંજલિ આપશું। હજી હમણાં ટૂંક સમયમાં તે આપણે બંગાળમાં, પશ્ચિમ બંગાળમાં મમતાજી દ્વારા જે હિન્દુ ઉપર અત્યાચાર થઈ ગયો, કેવું કૃત્ય કર્યું છે, 300 જેટલા મકાન સળગાવી દીધા છે, અનેક હિન્દુઓને મારી નાખ્યા છે। અને આ બીજું અત્યારે ફરી આ હિન્દુ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, એટલે હવે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને તમામ સમાજ આ રાષ્ટ્ર દ્વારા એક જ કહેવામાં આવે છે કે હવે આનો પ્રતિકાર થવો જોઈએ। પ્રતિકાર એવો થવો જોઈએ કે ક્યારેય કોઈ નજરથી નજર ન મેળવી શકે, આમ નજર મેળવે તો એની આંખ ફાટી જવી જોઈએ એવો પ્રતિકાર, સર્જિકલ સ્ટ્રાઇક તો ભૂલી જવી જોઈએ, એથી 10 ગણો હુમલો થવો જોઈએ। અને આ બધાને જે નરાધમો છે, આતંકવાદી છે, આ જે હિન્દુ ઉપર અત્યાચાર કરે છે, એનો તમામનો ખાત્મો કરવો જોઈએ। અને ખાસ કરીને આને જે સાથ સહકાર આપે છે, આ આતંકવાદીને આપણા ભારતમાં રહેલા જે છે એ સાથ સહકાર આપે છે, આ બોર્ડર ઉપરથી અંદર લાવે છે, એનો પણ ખાત્મો થવો જોઈએ। એટલે તમામ હિન્દુઓનો એક જ આક્રોશ છે અને કરારો જવાબ મળવો પડે। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। પોથાભાઈ શેકલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।